રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા છે. ડેલી રૂટીન અમારે હાલતું. મારે જવાનું છે જો હાથિયા રપટો જોડાયો હોય કાલતા પાણા વિના આને હાલતું હોય ડેલી રૂટીનનું વાહીને સવારે 6:30 વાગ્યા સવાર ભાઈ કામ હાલતું હોય. મારે આજ જવું હે ધારીએ આપણે પાણા કાલ વીણા હતા. એક દી જ્યારે ગયા હતા પાણા વીણવા નતા ને એટલે રપટો તો આપણે બધા નાખી જ લેવાનો છે. આજે ધારીએ રપટો હાંકી એટલે આપણે હાથીનું કામ કમ્પ્લીટ થાય. હાલો વેલેરો જાઉં તો ચાની ટાઈમે હાલી જાય, વાર લાગીએ તો કોઈક ચા દઈ જાય. અને કાલ છે ને અહીંયા બધું ચોખ્ખું કરી નાખ્યું. ભૂકો નાખેલો હતો ને પડોલ ભૂકો હતો એ બધો કાઢી ઉકેડે નાખ્યો. નકા ટૂંકમાં 12 વાગે ચારવા હારો હવે રૂમમાંથી ચારવાનું ચાલુ કર્યું. 12 વાગ્યા સુધી હાલ્યો. હવે વળી પાછું અહીંયા ચુમાહે કંઈક ખોળ ને આવીએ અહીંયા નાખવા થાય બીજું કંઈ જગ્યાએ પીગી અહીંયાથી બધું ચોખ્ખું કરીને ઉકેડે નાખી ખાતર થઈ જાય અને જગ્યાએ ચોખ્ખી થઈ જાય. હાલો વાડીએ પૂગતા અડધી કલાક થઈ ગઈ. 6:30 માંથી નીકળ્યો તો અને 7 વાગી ગયા એટલે અડધી કલાક તો અમારા પૂગતા થાય રસ્તામાં રહી જાય એટલે આવ જાવ કલાકની સાચી. આજે આપણે અહીંયા રપટો આંકવાનો છે ધારીએ. અવારતા જો કે વરસાદ હતો ને એટલે ખડ ને આરોડા ને વહી ગયા હે. નકર કંઈ હોય નહીં, રપટો આંકવા જેવું ના હોય કે રપટો આંકવો જ પડે. તો કે હમણાં બકરા ઘૂમરો મારી ગયા લાગે એટલે બધા વીણી લીધા હે. નકર રપટો આંકવાનું બીજું એક કારણ હે, જ્યાં થાંભલો મારેલ હે ને હવે આને માથે ટૂંકમાં વાવણીનો વરસાદ થાય ને તો ત્રાટક એટલે કે રવા તો વરસાદ પડે ને તો શું થાય ખબર, પાણી રૂડી જાય આમાં. થાંભલો મારેલ હોય એટલે જામલ હોય એટલે આપણે માર્ગ કેમ હોય ટક્કર જેવા એમ ટક્કર જેવું હોય, પોચી ના હોય જમીન, ચા થોડોક પોચો હોય. બહુ ત્રાટક મેં પડે ને કારી જમીન હોય ને માટીવાળી તો એમાં તો વતરે ના પડે. બેડવાળું હોય એમાં તો ટૂંકમાં કંઈ ફેર ના પડે. બાકી બહુ માટીવાળું હોય ને ચીકણી માટીવાળું તો એમાં થાંભલો મારેલ હોય ને તો 3-4 ઇંચ મેં પડ્યો હોય ને ત્યાં સુધી જમીન કોરી રહી જાય, કંઈ નક્કી ના પડે. ત્રાટક પડ્યું હોય તો બાકી ધીરો વરે ને તો પછી પી જાય જમીન. એટલે આ થાંભલો મારેલો હોય ને એમાં રપટો આંકવાનું એક કારણ એ આપણે જમીન જરાક પોચી થઈ જાય અને પાણી રોકાઈને હાલે. વરસાદનું પાણી હોય ને તો એ વાવણીનું એટલે એ મેં રપટો આંકવો પડે. નકર આને હું કંઈ જરૂર છે ને આપણે ચાહતા જો દેખાય જ છે. અને આ ઈંધાણી થઈ જાય, બે થઈ જાય અને ત્રાટક મેં પડે તો જરાક જમીન પાણી પીએ. હાલો હવે કરી ધીરે ચાલુ. હાલો 8:30 વાગ્યા છે અને ઘરનું કામ બધું કરી લીધું. અને આને છે ને કહ્યું કે 9 વાગે ફોન કરી દેજો, હાલી ગઈ હોય ને તો છોકરા ધક્કો નહીં ખવડાવવો અને વધારે જાય ને તો ચા લઈને મૂકી હતી. હવે જો 8:30 થઈ જાય 9 વાગે ફોન કરી કે હાલી ગઈ હોય ને અડધી કલાકમાં તો છોકરાઓને ઉઠાડવા નહીં, ધક્કો ના ખવડાવવો નકર તો છોકરા ચા લઈને જાય. અને હમણાં છે ને ઘણા દીકરીને બાપુ આવ્યા છે, સત્સંગ હાલે છે અહીંયા બાપુને નીને. અને જય સીતારામ ઘણા દી થયા નથી કર્યા હો બ્લોગમાં ઘેર ને. બાપુ છે ને મેવા હે હપ્તામાં ગયા હતા એટલે એમ નતા આવી થઈ ગયા. અહીંયા આહોટામાં હોય તો આટલા દી ના થાય કા બાપુ? હમણાં છે ને મેવા હપ્તા હાલતી ને ત્યાં બાપુને હતા સત્સંગ હાલે છે. અને હાલ હવે ઘડી પર ફોન કરી બાકી 9 ને 18 છે એ બપોર શાક રોટલા કરવા ત્યાં સુધી કંઈ કામ ન મળે. જો ચાલીને જવાનું થાય ને તો છોકરાને ઉઠાડી ચા કરી ઘરમાં નાખી દે નકર તો આવી જ જાય. હાલો 9:30 વાગ્યા છે ને મારે અહીંયા ધારીમાં હાલી જવા આવ્યું છે. ત્રાસ રહી એટલું બડું મોરથી આવી કહું હવે અને મારા ચાય આવી ગયો. જો મન્નતભાઈ આવી ગયા ચા પાણી લઈને. આજ બાપુ કંઈક કામમાં એટલે ના આવ્યા. શું છે ભાઈ? ચા સરસ. તમે પીશો? રામ રામ બોલાઈ ગઈ ને ઉઠીને જ આવ્યો ડાયરેક્ટ ચા દેવા. ભારે નીંદર. હાલો વા લીમડે હાલો ચા પાણી પી લે. હાલો મન્નત ચા પાઈને વયો ગયો એ તો પરબાર જ ખોટી નથી થયો. અને મારે અહીંયા ત્રાહમાં થોડુંક હતું ચા પીની પરબારું લઈ લીધું ને હવે નવું. કાલ અમે આમાં પાણા વીણા આજ હાથી એલો થયો કેટલા પાણા નીકળ્યા. આ બધા પાછા હાથી મવડાવડા નીકળ્યા. એમાં આ ખૂણામાં ભરતી હતી ને એમાં નીકળ્યા રાખે હાથીમાં વારે ફેરે.
થોડોક હાથ ફેરો કરવો જોઈએ. હવે પાખા હોય વડું જબરું હું કઈ ના નાડે હાથેડામાં નાડે રાપમાં હેઠો આવી જાય તો એમને ફાવવા ના દઈએ ચુમારે આવતું હોય વખાડું પછી તાનો આવે ને પણ હાથી ટેકો કરી નાખે તો હાર કાઢી લઈએ એ હાથ ફેરો કરવો ઉડો ના નાખે હોય ને એ વારી હાથ ફેરો કરવો જોઈએ. હાલો 10:30 વાગ્યા છે અને શાક રોટલાની તૈયારી કરવા માંડી. નવરા હોય એટલે વહેલે આના 11 સાડા 11 વાગે શાક રોટલા લઈને તો અડધી કલાકમાં થઈ જાય. અને આજ બનાવવાનું છે મગનું શાક. મગતા બાફા નાખી દીધા પણ એમાં છે ને લીમડો મરચું ટમેટું એ બધું નાખવા હાટો આપણે વાડામાં લેવા જવાનું છે. ડીશ લેતા ભૂલી ગયો વાત કરતી કરતી. હાલો ડીશ લેતી આવી અને એમાં છે ને વાડામાં ઘૂમરો મારીને કંઈક ને કંઈક બકાલું ગળી જ જાય. દેહી ટમેટા હે આપણે ઝીણા ઝીણા મરચાં હે એટલે એ આપણે ઉતારી આવી ધીમે 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 તૈયાર કરી ટાઈમે જાય અને નિરાતે શાક રોટલાઈ બની જાય. આ હજી આવ્યા નથી, ભાઈ આવતો રહ્યો છે ચા દઈને. એમ કહેતા હતા ભાઈ એમ કહેતો હતો કે હજી નવું પણ હાંકવાનું છે ડોકમાં હાંકતા હતા થોડુંક રહ્યું હતું અને લાઇટ અટાઈને વહી ગઈ છે. આપણે છે ને પાડુડીને અહીંયા ઓરી બાંધી છે એને ઊની પરલી કોમ્પસ બાંધવી જોઈએ ને ત્યાં ત્યાં તડકો આવીએ એને અહીંયા કાલ ચોખ્ખું કરી નાખ્યું તો રેકડી રાખવાય થાય. આંબા હમણાં સુકાઈ ગયા હવે હે ને પાણી ખારું થઈ ગયું. આપણે અહીં મરચી આવી હતી ને 2 છોટા વીજરા જોવા ત્યાં બાકી બીજા બધા બરી ગયા. ટમેટા જ્યાં જ્યાં લાગતા નથી શાકમાં નાખવા પૂતના બહુ વડા હે જતા જબરા જબરા. મળતા એમ જ છે જો ઝીણા ઝીણા હાવ. ને અહીંયા છે આપણે મીઠો લીમડો જ લીમડો તો બહુ જબરો છે પણ હે હાવ ખૂણામાં તો એના પાંદડા તોડ લઈ રૂપારા ખૂણા ખૂણા. વળી રીંગણા થઈ ગયા જો અહીંયા શાક જેટલા એનો કાલું લેતી પાછું રીંગણાનું શાક બનાવ્યું. જો અહીંયા બધા છોટામાં 2-4 છે એમાં તો બહુ જ આવ્યા જોતા. વાડામાં ઘૂમરો મારીને એટલે કંઈક ને કંઈક જડી જ જાય. હાલો શાક વઘાર લઈ પછી રોટલી 2 બનાવવાનું છે. મગનું શાક હોય ને એટલે ભાઈને રોટલી ભાવે અને બેનને ભાત ભાવે એટલે ભાત ચોડવા મૂક્યા. ભાઈ હાટું રોટલી અમારે બધે હાટું રોટલા બધું બનાવવાનું બાકી છે. હાલો 11:30 વાગ્યા છે ને મારે રપટો આંકવાનો હતો એ કમ્પ્લીટ હાલી ગયો અને બધા ટ્રેક્ટરનું કામ હવે ધીમું પડી જાય. હાવ ધીમું એટલે હાવ બંધ જ પડી જાય. હવે 2 વર્ષ એટલે ઝીણકા ટ્રેક્ટરના કામ ચાલુ થાય. આ છેલ્લા હાથીડા હોય રપટા એ હાલી જાય એટલે વડા ટ્રેક્ટરના હવે આરામ ચોમાસાના 4 મહિના ટૂંકમાં ફરજિયાતનું નહીં કે આ એની જરૂર પડી છે. આ કોઈ ખડ પૂરો લેવા જાય લઈ જાય ટોલી લઈને કે પછી કોઈ દવા છાંટતા હોય તો બેરલું ભરી જવા એમ જરૂર પડે. વાવણીમાં બી લઈ જવા જરૂર પડે. બાકી હું હાથી બાબત વડા ટ્રેક્ટર હવે ઝીણકા ટ્રેક્ટરના કામ ચાલુ થાય એ 2 વર્ષ પછી આગળ નહીં. એટલે હવેથી આને વડા ટ્રેક્ટરને આરામ અને ઝીણકા ટ્રેક્ટરનું કામ ચાલુ થાય. હાલો જો રૂંઢાના 4:30 વાગ્યા હે
ને મારે ને બાપુને જવું હોય બેરાજે. મારે વાળ કપાવવા હે, થોડાક અઠવાડિયાના વાળ હે, પાછા વધી જાય ને. હાવ ટૂંકાત મને ગમે નહીં. હવે જો ઘરે ખોખું પાછું આવી ગયું. બેરાજ લેતા આવ્યા દોઢ દી આપે જો વાળ ઉડાડી દીધા, સાફ કરી દીધા. ઘરે ખોખું આવ્યું હોય 2 દી હતી. કેમ બેદીમ ખવાઈ જાય એમ ને? મોઢું દેખાય. બેન ને આંબલી રેડી. એક ટી શર્ટ ની ખરીદી ભાઈએ કરી દીધી. લ્યો નામ લખી દો. હા એને હોસ્ટેલમાં પાછું એ જોઈ ને. જો આવ્યું છે કેરી જો મોટા ખાવ છો. ખા. જોજો તારે ખાવું તો ખાઈ લો પછી. આપણી ઓલી પાકી નથી ને ધાબાવાળી હજી. કીમાં હા પાણી તો આવે ને ટાંકા નાવું ને તારે આવે આવે નાઈ આવ જા જીરીક ગેલું ખાઈ લે. ફોન કરી દે તો હું ખાક ના વખત. મેં કહ્યું હવે હાલતા છીએ પછી હું કાલ ખાવું રસ રોટલી ખાવાનું મેં કહ્યું ત્યાં ખાક વઘાર નહીં કંઈ વાંધો નહીં કાલ બપોર ખાવું કા ભાઈ આપણે રસ રોટલી ખા ખા રસ ખાવું. હા રસ ખા. હાલો 9:30 વાગ્યા હે જરા પાણી કરી લીધા હે ડાયરો કંઈક ટીવી જો કે મન નતું જોઈએ ઘડીક બેન ને વળી હું જેઠાલાલ આવે આજ ભાઈ જોવા નમ દે. આજ નથી જોવા આજ IPL નું ફાઇનલ હે ને ગુજરાત ને RCB અમદાવાદ અમે આગળ બધા જોતા હતા. લાઇટિંગ શો આવતો હતો અમદાવાદ સ્ટેડિયમમાં ઇનિંગ બ્રેક છે ને એટલે મજા આવે લાઇટિંગ શો જોવાની. હે ને 2 મહિનાથી હાલે આજ પૂરો થાય આજ ફાઇનલ હે. ઘડીક વાર વાળી બેનને જોવા દઈએ ડોટે આવે તો બેનને વળી જેઠાલાલ કે જોવું હોય તો બાકી વારો કોઈને આવે જ નહીં. આવો બેન ઓલા પછી લીગના મેચ ચાલતા હોય ને વચમાં તે દી વળી કંઈક ઘડીક ફોનમાં જોઈએ ઘડીક સ્કોર જોઈ લઈએ. બાકી આ ક્વોલિફાયર ને ફાઇનલ ને આવતો હોય તે દી પૂરું તે દી કોઈ ટીવી દે જ નહીં. આગળ વળી બ્રેક આવ્યો હતો તે વચમાં 12 આવ્યો હતો એ હાથમાં દડો હતો ઉલાતો જો બેટ હજી વાંચ પડ્યો ને બેટ ને દડો તો હાથમાં જ હોય. પાછું લુગડું રાખે કે હે દિવાલમાં દાગ નાખે દડો લાગે ને એટલે ઘુમાવી. હા મોટે જો ટુવાલ એરિયો જો બારીમ ટુવાલ રાખ્યો ને અહીંયા દડાને ઘા કરે દડો તો લાલ હોય એટલે એમાં કલર બેસી જાય એટલે એ ટુવાલમાં બે દિવાલમાં ના એવા આઈડિયા જો વળી આવ્યો પાછો. જો ભાઈ ચાલો જો બોલિંગ સ્ટાઇલ તો ચાલુ જો હે વાર હે હાલતા હાલતા એ તો બધું ચાલુ જ હોય. જો ભાઈ ટુવાલમાં દેહે આગળ જો હા આપણે કાયમ ક્રિકેટ રમાઈને વારે લાગે છે ક્રિકેટર બની જાય. હાલો કાલ છે 1 તારીખ ને 1 તારીખમાં જન્મદિવસનો કોમેન્ટ હતો. નામ છે કિરણબેન વાઢેર અને છે ઉનાથી કાયમ વિડીયો જોઈએ કાયમ કોમેન્ટ હોય. કાલીનો જન્મદિવસ છે 1 તારીખે કિરણબેન વાઢેર ઉનાથી છે. તો કિરણબેનને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અમારા તરફથી. અને આજ કીનો બર્થડે હતો બેન? હા આજે મારા ભાણેજનો કૃષાનો બર્થડે હતો. વડી બેન છે ને છોકરો કૃષાત વડો છે ને એનો જન્મદિવસ હતો. તો કૃષાતને અમારા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના. જો કે સ્ટેટસ ને બધું રાખ્યું છે પણ વિડીયોમાં કહી દે હેપી બર્થડે. અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.